મારી ભાભી મને રોજ 1 કિલો દાળ લેવા દુકાન ઉપર મોકલતી, પણ જ્યારે ભાભી દાળને રાંધ્યા વિના તેના બેડરૂમમાં લઈ જતી અને જ્યારે તે બહાર આવે ત્યારે તે લંગડાતી ચાલતી ત્યારે મને ખૂબ જ આશ્ચર્ય થયું. અને તેણે કહ્યું કે દાળ બહુ સારી છે. એક દિવસ ભાભીનું રહસ્ય જાણવા મેં મારી નાની બહેનને ભાભીના રૂમમાં સંતાડી દીધી. થોડા સમય પછી જ્યારે બહેન લંગડાતી હોઈ બહાર આવી ત્યારે મારો જીવ ગયો. આજે શીતલ ભાભીએ મારી પાસે 1 કિલો દાળ મંગાવી હતી કે તરત જ તે દાળ લઈને હું ઘરે પહોંચી. ભાભી મારી પાસેથી થેલી લઈને તેના રૂમમાં ગયા. હું ડરી ગયો કે ભાભીને શું થયું. હજુ અડધો કલાક જ થયો હતો અને મારો ભાઈ ઓફિસેથી વહેલો ઘરે આવી ગયો હતો. તેની તબિયત ખરાબ હતી અને હું મારા રૂમમાં બેઠી હતી. ભાઈને જોઈને હું ઝડપથી ઊભી થઈને તેની પાસે ગયો. મને તેની ચિંતા થઈ. પરંતુ તેણે કહ્યું કે જો હું થોડો સમય આરામ કરીશ તો હું ઠીક થઈ જઈશ. ત્યારબાદ જ્યારે તેણે તેના રૂમમાં જવા માટે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો તો દરવાજો અંદરથી બંધ હતો. ભાઈને કંઈક શંકા જતા તેણે દરવાજો ખટખટાવ્યો પણ રૂમમાંથી ભાભીનો અવાજ ન આવ્યો. ભાઈએ મને પૂછ્યું કે શીતલ ક્યાં છે અને દરવાજો અંદરથી કેમ બંધ છે. મેં ગભરાઈને કહ્યું, ભાઈ, ભાભી રૂમમાં છે. કદાચ તે સૂઈ રહી હશે અને કદાચ ભાભી આરામ કરી રહી છે. ભાઈએ જોરથી દરવાજો ખટખટાવ્યો અને પછી શીતલ બોલી, જલ્દી દરવાજો ખોલો, પણ ભાભીએ કોઈ અવાજ ન કર્યો. હું ભાઈનો હાથ પકડીને બહાર લઈ આવી અને કહ્યું, તમે અહીં બેસો. મેં દરવાજો ખટખટાવ્યો અને હવે મેં જોરશોરથી દરવાજા ઉપર મારવાનું શરૂ કર્યું. અને તે સમયે કહેતી રહી કે ભાભી, દરવાજો ખોલો, ભાઈ આરામ કરવા ઘરે આવ્યા છે. તેની તબિયત સારી નથી, પરંતુ અંદર એટલી શાંતિ હતી કે કોઈ હલચલ જણાતી ન હતી. હું આવીને ભાઈ પાસે બેઠી. તેમનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ રહ્યો હતો. મેં કહ્યું, ભાઈ, તમે મારા રૂમમાં આરામ કરો, કદાચ ભાભી સૂતા હશે. નિશા પણ સૂતી હતી. ભાઈએ મને કહ્યું કે અહીંથી ચાલ્યા જાઓ અને આરામ કરો. પણ હું ભાઈ પાસે બેઠી રહી. પછી ભાઈના રૂમનો દરવાજો ખુલ્યો અને ભાભી બહાર લંગડાવા લાગ્યા. ભાઈ ખૂબ જ ગુસ્સાથી ઊભા થયા અને ભાભીને બૂમ પાડી કે રૂમ અંદરથી કેમ બંધ છે. તને ખબર નથી કે હું કામ માટે બહાર જતી વખતે મારી 2 માસૂમ બહેનોને મેં તને સોંપીને જાવ છું. તું રોજ આ બધું કરતી હશે તે મારી બહેનોને પોતાની નથી ગણી. હું પોતે 16 વર્ષની યુવાન અને ડરપોક છોકરી હતી અને મારા ભાઈનો ગુસ્સો જોઈને હું પોતે ડરી ગઈ હતી. પણ તેમ છતાં મેં આગળ આવીને કહ્યું, ભાઈ, તમે ખોટું વિચારી રહ્યા છો. ભાભીએ અમને ક્યારેય પારકા નથી માન્યા. તે અમારી બંનેની માની જેમ સંભાળ રાખે છે. કદાચ આજે ભાભીની તબિયત ખરાબ હતી અને એટલે જ મારી વાત સાંભળીને ભાઈએ માથું ટેકવીને પોતે રૂમમાં ગયા. ભાભીની આંખોમાં આંસુ હતા અને તેણે મને ગળે લગાડી. તેણે કહ્યું, થેન્ક યુ સ્નેહા. મેં કહ્યું, આભાર. જલ્દી જાવ ભાભી, ચાલો રસોડામાં જઈને દાળ તૈયાર કરીએ. ભાભી એક ક્ષણ માટે ચિંતિત થઈ ગયા અને તેમણે કહ્યું, નેહા, દાળ તો મેં ખાઈ લીધી છે. તું તારા રૂમમાં જઈને અભ્યાસ કર. ભાભી લંગડાતા રસોડામાં ગયા હતા. હું ત્યાં જ નવાઈ પામીને ઊભી હતી કે તેણે દાળ ખાધી છે એવું જૂઠું કેમ બોલ્યા. કારણ કે મેં મારી પોતાની આંખે જોયું હતું કે તેણી તેના રૂમમાં કાચી દાળ લઈ ગઈ હતી. હું મારા રૂમમાં આવી અને વાંચતા મને ખબર જ ન પડી કે મારી આંખો ક્યારે બંધ થઈ ગઈ. અને પછી સવારે ગભરાટના કારણે અચાનક મારી આંખ ખુલી ગઈ. મારી સાથે નિશા પણ જાગી ગઈ હતી અને હવે અમે બંને રસોડામાં જઈને ભાભીને મદદ કરવા લાગ્યા.
આજે ભાભી પણ ખૂબ જ બેચેન લાગતી હતી. ભાઈ હમણાં જ રસોડામાં ગયા હતા અને હવે ભાઈ પણ હળવા લાગતા હતા. હું મારી ભાભી સાથે નિરાંતે વાત કરતી હતી. આ બધું મારા માટે જ થશે એમ વિચારીને હું સવારે વહેલી ઉઠીને કોલેજ માટે તૈયાર થઈ ગયા અને મારા ભાઈ સાથે હું કોલેજ ગઈ હતી. ઓફિસ જતી વખતે તે મને પણ સાથે લઈ જતો. નિશા અને હું એક જ કોલેજમાં સાથે ભણતા હતા. તેની ફર્સ્ટ યરની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ હતી, તેથી તે રજા પર હતી. જ્યારે હું સેકન્ડ યર હતી અને મારી પરીક્ષાના હજુ 3 મહિના બાકી હતા. હું કોલેજથી ઘરે આવવા માટે બસમાં જતી. ઘરે પહોંચતા જ મને લાગ્યું કે મારી ભાભી મારી રાહ જોતી બેઠી છે. મને જોઈને તે તરત જ જમવા લાગી અને બોલી, સ્નેહા, જલ્દી તારો યુનિફોર્મ બદલાવી આપ અને મારા માટે 1 કિલો દાળ લઈ આ. ત્યારબાદ હું ભાભીના રૂમમાંથી ભાભી પાસેથી પૈસા લેવા ગઈ હતી. મેં જોયું કે ભાભીનું લંગડાપણું પણ સમાપ્ત થઈ ગયું હતું અને હું ઝડપથી મારા ચહેરા અને હાથ ધોઈને મારી ભાભી પાસે ગયા. શીતલ ભાભી પાસેથી પૈસા લઈને હું 1 કિલો દાળ લાવી હતી. આજે મેં વાંચતી વખતે મારી ભાભીને કહ્યું કે આજે દાળ ભાત બનાવો. ત્યાં તો મારી ભાભીના ચહેરાનો રંગ એક ક્ષણ માટે ફિક્કો પડી ગયો હતો. પછી તેણીએ મને માથું હલાવ્યું અને દાળને તેના રૂમમાં લઈ ગયા. મને અચાનક વિચિત્ર લાગ્યું કે આ કેવી રીતે થઈ શકે જે તેના રૂમમાં કાચી દાળ લઈ જાય છે. પછી આ બધું વિચારીને હું મારા રૂમમાં આવી અને વાંચવા લાગી. સાંજે ભાઈ ઓફિસેથી આવ્યા ત્યારે મારા અને નિશા માટે ખાવા પીવાની વસ્તુઓ લઈ આવ્યા. ભાઈનો અવાજ સાંભળીને ભાભી પણ તેના રૂમમાંથી બહાર આવી અને તે લંગડાતી ચાલતી હતી. મને નવાઈ લાગી કે પહેલાં તો ભાભીના પગ લંગડાતો સારો થઈ ગયો હતો. હવે તે શા માટે ફરી લંગડાવે છે? મને ભાભી પર શંકા ગઈ અને કહ્યું કે તે ભાઈને દેખાડવાનો ઢોંગ તો નથી કરતી ને, પણ જ્યારે મેં ભાભીના ચહેરા તરફ જોયું તો સ્પષ્ટ દેખાતું હતું કે તે બહુ મુશ્કેલીમાં છે. મેં તરત જ મારો વિચાર બદલી નાખ્યો અને ભાભી પાસે ગયા અને તેમને પૂછ્યું કે તમારા પગને શું થયું છે, પરંતુ તેઓ ચૂપ થઈ ગયા. ભાઈને બહુ ભૂખ લાગી હતી એટલે ભાભી તરત રસોડામાં ગયા અને હું ઘણીવાર મારી ભાભીને રસોડામાં મદદ કરતી. આજે પણ હું તેમને મદદ કરવા રસોડામાં ગયા અને મેં કહ્યું, ભાભી, દાળ ભાત બનાવોને, મને બહુ ભૂખ લાગી છે. ભાભીએ બહુ વિચિત્ર નજરે જોયું તો આજે મેં ઘરે બટાકાની કઢી બનાવી છે. મેં દાળ ખાધી, તે બહુ સારી દાળ હતી. આ સાંભળીને હું દંગ રહી ગયા. અચાનક મારું હૃદય ભરાઈ આવ્યું અને હું બધું છોડીને મારા રૂમમાં ગયા. હું મારા વિચારોમાં ખોવાયેલી હતી. પણ નિશાને જોઈને હું સંપૂર્ણપણે ચોંકી ગયા, કારણ કે તે તેની જૂની ફર્સ્ટ યરની બુક ખોલીને બેઠી હતી. મેં તેને કહ્યું કે ભણવાના દિવસો હતા ત્યારે તે થોડું પણ વાંચ્યું નહીં, તે તારી જિંદગી બગાડી, હવે અભ્યાસનો શું લાભ? પુસ્તકો લેવા માટે મેં નિશા તરફ હાથ લંબાવ્યો ત્યારે તેણે મારો હાથ દૂર ધકેલી દીધો અને તેણીએ ખૂબ જ ગુસ્સામાં કહ્યું, મારી પર્સનલ જિંદગીમાં દખલગીરી ન કરો, આખો દિવસ મારી માતા બનવાની કોશિશ ન કરો. તું મારાથી માત્ર 2 વર્ષ મોટી છે, 20 વર્ષ નહીં, જે દરેક બાબતમાં મારા પગ ખેંચે છે. નિશા પાસેથી આવા વર્તનની મને બિલકુલ અપેક્ષા નહોતી. નિશે મારી સાથે ક્યારે આવી વાત કરી ન હતી એટલે હું તેને છોડીને આવીને મારા ભાઈ પાસે બેઠી. મારું ધ્યાન ભાભીના પગ પર હતું ત્યારે ભાઈએ મને અભ્યાસ વિશે પૂછવાનું શરૂ કર્યું. ભાભી ભાઈની સામે આવવાનું ટાળતી હતી અને લંગડાહટ ન થાય તે માટે ખૂબ જ પ્રયત્ન કરતી હતી. જ્યારે ભાઈએ મને વિચારમાં ખોવાયેલી જોઈ,
ત્યારે તેણે મારી સમસ્યાનું કારણ પૂછવાનું શરૂ કર્યું. કંઈ પણ વિચાર્યા વગર મેં મારા ભાઈને કહ્યું કે નિશાએ મારી સાથે ગેરવર્તન કર્યું છે. આ સાંભળીને ભાઈને નવાઈ લાગી. પછી તેણે નિશાને બહાર બોલાવી અને કહ્યું કે તું આખો સમય રૂમમાં કેમ રહે છે? તું બહાર આવીને આપણા બધાની સાથે કેમ બેસતી નથી? હજુ તેને કહ્યું ત્યાં તો નિશા જોર જોરથી રડવા લાગી. તેણીએ કહ્યું, પિતાએ પોતે આ દુનિયા છોડી દીધી, પરંતુ મને આ ઘરેમાં દુઃખ સહન કરવા છોડી દીધી. ભાઈ કહે છે રૂમમાં બેસો નહીં, ઘરના કામમાં થોડી મદદ કરવાની છે. નિશાની હાલત જોઈને ભાઈ આશ્ચર્યચકિત થઈ ગયા. પછી ભૈયા ઊભા થયા અને નિશાને ગળે લગાડીને તેને પ્રેમ કરવા લાગ્યા. અને નિશા બોલી, તને ખબર છે કે મેં તને ક્યારેય મારી બહેન ગણી નથી. મેં તને હંમેશા મારી દીકરી જ ગણી છે. તો પછી તું આવી વાતો કેમ કરવા લાગી છે? નિશા કશું બોલ્યા વગર બસ રડતી રહી. અમે બધા પણ નારાજ થયા. પછી અચાનક તેણીએ તેના આંસુ પર કાબૂ રાખ્યો અને અમારી માફી માંગી અને રૂમમાં ગઈ. ભાઈએ ભાભીને ફોન કરીને કહ્યું, શીતલ, આ દિવસોમાં નિશા ઘરે જ છે. ભાભીનો ચહેરો સાવ ફીકો કેમ થઈ ગયો હતો. તે ખૂબ જ ડરી ગયેલી દેખાતી હતી. તેણે કહ્યું, સુનીલ, નિશા આખો સમય રૂમમાં બેસે છે. તેથી જ મેં તેને 2 વાર ઘરકામમાં મદદ કરવા કહ્યું. તો ફરી આવું નહીં થાય. કદાચ તેને મારી વાતનું ખરાબ લાગ્યું હશે. ભાઈ કંઈક બોલવા લાગ્યા. જ્યારે ખબર નહીં કેમ મને લાગ્યું કે શીતલ ભાભી અમારાથી કંઈક છુપાવી રહી છે. એટલું જ નહીં, કંઈક ખોટું હતું. બીજા દિવસે ભાઈ અમારા રૂમ માટે ટીવી લાવ્યા અને સારી ફિલ્મો બતાવી. તેણે પુસ્તકો, રમતો અને નવલકથાઓ પણ લાવીને નિશાને આપી. અને ભાઈ જમવા લાગ્યો. આજ પછી ઘરમાં કોઈ રૂમમાં નહીં રહે. પછી તેણે બધાને કહ્યું, શીતલ, તું અને સ્નેહા, આ બધી વસ્તુથી તમે સમય પસાર કરજો. આ જોઈને ભાભી પણ હસી પડી. જ્યારે હું રૂમમાં આવી ત્યારે નિશા મને ખૂબ જ એક્સાઇટેડ લાગતી હતી, એટલે હું આખો દિવસ મૂવી જોતી. હું પણ મારા અભ્યાસમાં ધ્યાન આપવા માટે કાળજી વગરની થઈ ગયા. ભાઈ નિશા માટે બાળકોની ફિલ્મો પણ લાવ્યા હતા. હું મોડી રાત સુધી વાંચતી હતી. એક દિવસ જ્યારે હું વાંચતી ત્યારે મેં મારી ભાભીને તેના રૂમમાંથી બહાર આવતા જોયા. તે ઝડપથી ચાલીને ટેરેસ પર ગઈ. મને ખબર નથી કે તે આટલી મોડી રાત્રે ટેરેસ પર શું કરી રહી હતી. હું ખૂબ જ ચિંતિત હતી. હું મારું વાંચવાનું ભૂલી ગઈ હતી અને લગભગ 1 કલાક ટેરેસ પર વિતાવ્યા પછી ભાભી તેના રૂમમાં ગયા હતા. છેવટે હું શું થઈ રહ્યું છે તેની ચિંતા કરતી હતી. જ્યારે મારું હૃદય અભ્યાસમાં નહોતું લાગતું ત્યારે હું કોલેજમાંથી વહેલી રજા લઈને જલ્દી ઘર આવી કે તરત જ ભાભીએ મને પૈસા આપ્યા અને ફરીથી 1 કિલો દાળ લેવા મોકલી. જ્યારે હું કપડાં બદલવા રૂમમાં ગયા ત્યારે નિશા ફરીથી ફર્સ્ટ યરના પુસ્તકો વાંચી રહી હતી. તે જોઈને હું ગભરાઈ ગયા. મને આ રીતે જોઈને તે ચોંકી ગઈ અને તરત જ મને પુસ્તક સહિત રૂમની બહાર ફેંકી દીધી. મેં વિચાર્યું કે પહેલાં હું ભાભીની દાળ લાવીશ અને પછી નિશાને જોઈ લઈશ. હું દાળ લાવી ત્યારે ભાભીએ મારી પાસેથી થેલી લીધી અને કંઈ બોલ્યા વગર પોતાના રૂમમાં ચાલી ગઈ. અને અંદરથી દરવાજો બંધ કરીને તાળું મારી દીધું હતું. મેં બધું અવગણ્યું અને નિશાના હાલચાલ પૂછવા રૂમમાં ગયા. તેણે મને કહ્યું, સ્નેહા, તારી ભાભી માટે રોજ દાળ કેમ લઈ આવ છો? તેણીની આ વાત સાંભળીને મને આશ્ચર્ય થયું કે તે આવું કેમ બોલી રહી છે. તેથી મેં તેને પૂછ્યું કે શું થયું. નિશા ઝડપથી ઊભી થઈ અને મારી પાસે આવી અને મારા કાનમાં એવી વાત કરી કે મને ચક્કર આવવા લાગ્યા. નિશાની વાત પણ ખોટી ન હતી, કારણ કે તે આખો દિવસ ઘરમાં જ રહેતી હતી.
તે ભાભીના દરેક કાર્યનું ધ્યાન રાખતી. હું જાણતી હતી કે મેં નિશાને સોગંદ આપ્યા હતા કે આ વાત અત્યારે કોઈને ન કહે. હું પોતે આ સમગ્ર મામલાની તપાસ કરીશ અને સત્ય બહાર આવ્યા બાદ જ નિર્ણય લઈશ. હું વાંચવા બેઠી ત્યારે નિશા ટેરેસ પર ગઈ હતી અને મને વાંચવામાં જરા પણ રસ નહોતો. નિશા અને ભાભીના કારણે હું ખૂબ જ ચિંતિત હતી. તે બંને ખૂબ જ વિચિત્ર વસ્તુઓ કરી રહ્યા હતા. જ્યારે મારી ભાભી રૂમમાંથી બહાર આવી ત્યારે હું ઉદાસી અનુભવતી હતી. મને દાળમાં કંઈક કાળું લાગ્યું. મેં મારી ભાભીને પૂછ્યું કે દાળ ક્યાં ગઈ. તેથી હું આ સાંભળીને ચૂપ થઈ ગયા અને પછી ભાભી લંગડાતા લંગડાતા ઘરના કામો કરતા હતા. પછી અચાનક તે વળીને કહ્યું કે નિશા ક્યાં છે. તો મેં તેને કહ્યું કે તે ટેરેસ પર ગઈ છે. આ સાંભળીને ભાભીના ચહેરાનો રંગ અચાનક જ ઉડી ગયો. તેણીએ છત તરફ લંગડાવવાનું શરૂ કર્યું. મેં હમણાં જ ધ્રુજારી મારી અને મારું પુસ્તક ઉપાડ્યું. બંને પાગલ છે અને મને પણ પાગલ કરી દેશે, પણ મને વાંચવામાં રસ નહોતો. ભાભી ટેરેસ પર ગયા હોવાથી ઘણું મોડું થઈ ગયું હતું અને હું પણ બંનેની પાછળ ટેરેસ પર ગયા. સીડીઓ પર ચડતી વખતે હું ભાભીનો અવાજ સરળતાથી સાંભળી શકતી હતી, જે નિશાનાને ખરાબ રીતે ઠપકો આપી રહી હતી. નિશાના રડવાનો અવાજ પણ સંભળાયો. મારું હૃદય મારી બહેન માટે તૂટી રહ્યું હતું. હું ટેરેસ પર પહોંચી કે તરત જ ભાભી મને જોઈને ડરી ગયા. તેમણે નિશાને ગળે લગાવી અને પ્રેમથી કહ્યું, ચાલ, તારે તારી ભાભી સાથે રમવાનું છે. નિશાએ પણ પોતાના આંસુ દબાવી દીધા હતા અને બળપૂર્વક સ્મિત કરવાનો પ્રયાસ કરી રહી હતી. હું આશ્ચર્યથી બંનેને જોઈ રહી હતી અને મેં નિશાનો હાથ પકડીને તેને નીચે ઉતારી. તને પેલા રૂમમાં લાવીને મેં પૂછ્યું કે ભાભી તને કેમ ઠપકો આપે છે. અને નિશા ગભરાઈ ગઈ અને કહ્યું, નહીં નહીં ભાભી મને કેમ ઠપકો આપે. તે તો મને ખૂબ પ્રેમ કરે છે. હું કંઈક વિચારીને ચૂપ થઈ ગયો. મેં કહ્યું, નિશા, મને તારી મદદની જરૂર છે. હું ભાભીનું રહસ્ય જાણવા માંગુ છું કે તે દિવસે તે મને જે કહ્યું તે માત્ર તારું બહાનું હતું. પણ હું ઈચ્છું છું કે તું મને સાચા પુરાવા લાવી આપ. કાલે જ્યારે હું ભાભી માટે દાળ લાવીશ ત્યારે તું તેના રૂમમાં શાંતિથી જોશો કે તે કેવી રીતે દાળ ખાય છે અને પછી તે કેમ લંગડાવા લાગે છે. અને નિશા તરત જ હસીને બોલી, આમાં હું તને સાથ આપીશ. બીજા દિવસે કોલેજથી પાછા ફરતી વખતે મેં મનમાં આખો પ્લાન બનાવી લીધો હતો. જ્યારે હું ઘરે પહોંચી ત્યારે મારી ભાભી મારી રાહ જોઈ રહી હતી. તે રૂમમાં ગયા અને નિશાને પણ સમજાવ્યું કે જ્યારે હું ભાભીને બહાર બોલાવું કે તરત જ તું તેના રૂમમાં જઈને છુપાઈ જજે. તેણીએ કહ્યું, હા. મેં ભાભીને સાદ પાડ્યો અને કહ્યું, ભાભી, દાળ હવે મોંઘી થઈ ગઈ છે. થોડા વધુ પૈસા આપો. ભાભીએ હસીને કહ્યું, હું પૈસા લઈને આવું છું. જ્યારે તે પૈસા લેવા ગયા ત્યારે નિશા તેની ભાભીના રૂમમાં ગઈ અને ચૂપ થઈ ગઈ. હું દાળ લાવી હતી. ભાભી ખુશીથી મારી પાસેથી લઈ તેના રૂમમાં ગયા. હું બહાર વરંડામાં બેચેનીથી ભટકી રહી હતી. એકાદ કલાક પછી ભાભીના રૂમનો દરવાજો ખુલ્યો અને તે રૂમની બહાર લંગડાતી બહાર આવી. પછી ભાભી રસોડામાં ગયા અને નિશા પણ તેના રૂમમાંથી બહાર આવી. નિશા પણ આજે લંગડાતી હતી. એ જોઈને હું ડરી ગયા. મેં નિશાનો હાથ પકડીને ઝડપથી તેને પૂછ્યું, તને શું ખબર પડી? નિશા ખૂબ જ ચિંતિત હતી અને તેણે કહ્યું, નેહા, મેં તને પહેલેથી જ કહ્યું હતું કે ભાભી અમારાથી છુપી રીતે ઘરની બહાર નીકળી જાય છે. પરંતુ તમે મારા પર વિશ્વાસ ન કર્યો. તે બારી ખૂબ નાની છે અને તેમાંથી પસાર થતી વખતે ત્યાં પગમાં કંઈક વાગે છે જેનાથી દુઃખ થાય છે. તેથી જ ભાભી લંગડાવીને ચાલે છે. હું પણ તેને બારીમાંથી બહાર જતી જોઈને તેની પાછળ જવા માંગતી હતી.
પરંતુ આ ઈજાને કારણે હું પાછી આવી અને નિશાએ શપથ લીધા કે ભાઈને આ વિશે કંઈ નહીં કહે. તેણીએ કહ્યું, હું પાગલ નથી, હું મારું મન મારા બીજી તરફ વાળવા માંગતી હતી. જ્યારે હું પોતે પણ આ મૂંઝવણમાં ફસાઈ ગઈ હતી કે હું મારા ભાઈને મારી ભાભી વિશે કેવી રીતે કહું. ભાભી અમારી સાથે ખૂબ સારી રીતે રહેતી હતી પણ તે મારા ભાઈ પ્રત્યે બેવફાઈ કરતી હતી. આ બધું વિચારતી વખતે મારી આંખો ભીની ગઈ. મને ખબર નથી કે હું કેટલો સમય સૂઈ રહી હતી. જ્યારે મેં ભાભીની ચીસો સાંભળી અને હું ભયભીત થઈ ગયા. હું લગભગ જીવ ગુમાવી બેઠી. હું વરંડા તરફ દોડી ગયા. ભાઈ, ભાભી અને નિશાને જોયા. મને કંઈક નવું લાગ્યું અને ભાભીની વાત ભાઈને કહી. મને જોઈને ભાઈએ ગુસ્સામાં કહ્યું, સ્નેહા, મને તો તું બહુ સ્માર્ટ લાગતી હતી પણ તું સંભાળી શકતી નથી. ભાઈનો ઈશારો નિશા તરફ હતો. મેં ઝડપથી આગળ આવીને કહ્યું, ભાઈ શું થયું? ભાઈની આંખોમાં આંસુ હતા. તમે નિશાને શોધી કાઢો અને મને કહો કે ધાબા પર કોણ હતું જે તેને મળવા આવ્યું હતું. હું એટલી ડરી ગઈ કે મેં જોરશોરથી માથું હલાવ્યું. હું મારા ભાઈને કહેવા લાગી, ભાઈ, નિશા આવી નથી, તમને કોઈ ગેરસમજ થઈ હશે. ભાભી પણ આગળ આવી અને બોલ્યા, સુનીલ, પુરાવા વગર આટલો ગુસ્સો ના કર. તે બાળક છે અને ધીમે ધીમે સુધરી જશે. હવે ભાઈ ભાભી સામે જોઈ રહ્યો હતો. તેણે કહ્યું, મેં તને લગ્નના પહેલા જ દિવસે કહી દીધું હતું કે આ બે છોકરીઓ માત્ર મારી બહેન નથી. હકીકતમાં હું તેમને મારી પુત્રીઓને માનું છું. હું એ સમજવા માંગુ છું કે તમે એક માતા બનીને તેમનો ઉછેર કરો. હું નિશાનો હાથ પકડીને તેના રૂમમાં લઈ ગયા. મેં નિશાને કહ્યું કે શું થયું છે તે બધું સાચું કહી દે અને તે રડવા લાગી અને કહ્યું કે ભાભી ઈચ્છે છે કે આપણે બંને તેના પતિનું ઘર હોડીએ. તેથી જ તે આ બધું કરીને અમને અમારા ભાઈની નજરમાં પડવા માંગે છે. મેં કહ્યું, ચિંતા કરશો નહીં. જે વ્યક્તિ અમારા માટે ખાડો ખોદશે તે પોતે જ તેમાં પડી જશે. બીજે દિવસે હું મારા ભાઈ સાથે કોલેજ ગયો ત્યારે ભાઈ એકદમ મૌન હતો. તેની આંખોમાં ગુસ્સે સાફ દેખાતો હતો. મેં મારા ભાઈને કહ્યું, આજે ઓફિસમાંથી રજા લો અને મને કોલેજમાંથી વહેલા લેવા આવો. હું તમારી સામે એક વાસ્તવિકતા મૂકવા માંગુ છું. ભાઈ કંઈ બોલ્યા વગર ચાલ્યા ગયા હતા પણ તેમની કૃપા હતી કે તેઓ મને લેવા આવ્યા હતા. મેં તેને ઘરની બહાર રહેવા કહ્યું અને હું ઘરે ગઈ કે તરત જ ભાભીએ દાળ મંગાવી. જ્યારે હું દાળ લેવા ગયો ત્યારે ભાઈ આગળ આવ્યા અને કહ્યું, તમે ક્યાં જાવ છો? મેં કહ્યું, જરા ચૂપ રહો, આજે તમારી સામે વાસ્તવિકતા આવશે. જ્યારે હું દાળ લઈને ઘરે ગયો ત્યારે ભાભીએ મારા હાથમાંથી દાળની થેલી લઈ લીધી અને તે રૂમમાં ગયો. હું આ જ ક્ષણની રાહ જોઈ રહી હતી. મેં કહ્યું, ભાઈ, તમારા રૂમનો દરવાજો ખોલો. ભાઈ, તેણે રૂમનો દરવાજો ખોલ્યો. અમે અંદર પ્રવેશ્યા ત્યારે ભાભી રૂમમાં નહોતા. તેમના રૂમની ગુપ્ત બારી ખુલ્લી હતી. જ્યારે ભાઈએ બારીમાંથી બહાર જોયું તો તેણે તેની પત્નીને ઝડપથી ચાલતી જોઈ હતી. તેને જોઈને ભાઈ પણ બારીમાંથી કૂદી ગયો હતો. હું અને નિશા બહુ મુશ્કેલીથી તેને બારીમાંથી નીચે ઉતરી શક્યા. ત્યારે અમે ત્રણેય જણ ભાભીની પાછળ દૂરની જગ્યાએ ગયા. ત્યાં એક બાબાનું ઘર હતું જ્યાં લોકો તાબીજ ખરીદતા હતા. ઝડપથી ચાલતી વખતે અચાનક ભાભીએ પાછળ ફરીને જોયું તો અમને ત્રણેયને જોઈને તેમનો ચહેરો નિસ્તેજ થઈ ગયો હતો. ભાઈએ અમારી મદદ લીધી અને તેને ઘરે લઈ આવ્યા. ભાઈનું વલણ ઘણું ખતરનાક બની ગયું હતું અને તેણે ભાભીને કહ્યું, શીતલ, આજે મેં બધું મારી આંખે જોયું છે. તો જૂઠું બોલવાનો કોઈ અર્થ નથી. સાચું કહો તો? ભાભીએ કહ્યું, સુનીલ, ભગવાન જાણે, મેં તારી બંને બહેનોને મારી પોતાની દીકરીઓ જેવી સાચવી છે.
પણ એમના લીધે તમે મારા પર શંકા કરતા હતા કે હું એમનું ધ્યાન નથી રાખતી, એમના લીધે તું મને બે શબ્દો પણ કહેતા હતા, પછી મારી કદાચ તમે મને પ્રેમ નથી કરતા એવું પણ લાગતું હતું કે તમે બીજાના પ્રેમમાં છો, અને તેને મને છૂટાછેડા આપશો. જ્યારે મેં આ વિશે મારી મોટી બહેન સાથે વાત કરી તો તેણે કહ્યું કે એક સાધુ બાબા છે જેનો મંત્ર ખૂબ જ શક્તિશાળી છે. એટલા માટે મારા પતિ મારું કહ્યું માને અને પતિને કંટ્રોલ કરી શકાય. તેથી જ મેં તેમની સભામાં મેં સાંભળ્યું કે બધાથી છુપાઈને આખા 30 દિવસ સુધી મારે મીઠું અને 1 કિલો દાળ પર મંત્રનો ઉપયોગ કરવાનો છે, અને એ જ દાળ કેનાલના કિનારે ફેંકી દેવાની છે. મને આ બધું કર્યાને 25 દિવસ થઈ ગયા. તમે બંને મળ્યા પછી હું આ મંત્રનો પાઠ કરતી હતી, જેના કારણે તે નિશા પર ધ્યાન આપી શકતી ન હતી, અને તે રખડતા છોકરા રવિના પ્રેમમાં પડી ગઈ હતી, અને તેમની વચ્ચે પત્રોનો સિલસિલો શરૂ થઈ ગયો હતો. મને નિશા પર શંકા ગઈ એટલે હું રાત્રે વહેલી ઉઠીને ટેરેસ પર ગયા. પછી મેં રવિનો પત્ર જોયો જેમાં તેણે નિશાને ખૂબ વખાણ કર્યા હતા, અને મેં નિશાને બતાવ્યું અને કહ્યું કે હું તારી સાચી વાત તારા ભાઈને કહીશ, એટલે સમય સાથે તારે સુધરવું જોઈએ. પણ નિશા મને તેનો દુશ્મન માનવા લાગી હતી. મેં નક્કી કર્યું હતું કે આ ટ્રીક 30 દિવસ પછી પૂરી થશે અને મારી ઈચ્છા પણ આ પછી પૂરી થશે. પણ ઉપવાસ પૂરો થાય તે પહેલા નિશા ત્યાં હતી. ત્યારે એ શરમથી માથું ઝુકાવીને ઊભી હતી અને ભાઈએ નિશાના માથા પર હાથ મૂકીને કહ્યું, દીકરા, જો રવિ સારી છોકરો હોત તો હું તેને તારી સાથે પરણાવી દેત, પણ એ બહુ મોટી વ્યક્તિ છે, એની નજર એ વિસ્તારની દરેક છોકરી પર છે. અને નિશાએ રડવાનું શરૂ કર્યું. ઘરમાં સૂનતા અને એકલતા હતી. આ કારણે મેં આ ખોટું કર્યું, નહીંતર મને રવિમાં રસ નથી. ભાઈ હસી પડ્યા. તેમના માથેથી ભારે બોજ ઉતરી ગયો છે. ભાભીને કંઈ બોલશો નહીં, તે અમારી માં જેવી છે. ભાભીએ રડીને અમને બંનેને ગળે લગાડ્યા અને અમારા ઘરમાં ફરી એકવાર પ્રેમનું ખુશનુમા વાતાવરણ સર્જાયું. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે તો વિડિયો લાઇક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને હા, નોટિફિકેશન બેલને દબાવો જેથી તમને આગલી અપડેટ પહેલા મળે.